વેરાવળ મુકામે સમગ્ર નેવું સોમનાથ વિધાનસભામાં અને વેરાવળ ભીડિયા પાટણ શહેરમાં સ્થાપના કરવામાં આવતી હોય, લોકો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવતું હોય, 5 દિવસ ધામધૂમથી આરતી કરવામાં આવતી હોય, ધામધૂમથી લોકોને પ્રસાદી દેવામાં આવતી હોય અને આજે 5મા દિવસે ધામધૂમથી વાતે ગાતે ગણપતિજીને તેમને વાતે ગાતે તેમની શોભાયાત્રા કાઢી અને ત્યાં જતા હોય છે અને વાતે ગાતે શોભાયાત્રા કાઢી અને આજે વિસર્જન કરવામાં આવતું હોય ત્યારે 5 દી ગણપતિ દાદા સાથે ખૂબ આરતી અને લોકો ધાર્મિક રીતે ખૂબ જોડાયેલા હોય છે. લોકોને જે સંદેશ આપવા માંગુ છું કે લોકો ધાર્મિક રીતે જોડાયેલા છે, જે પણ જ્ઞાતિના લોકો હોય તમામ જ્ઞાતિના લોકો પોતાને ધાર્મિક રીતે જોડાયેલા હોય તે ધાર્મિક અને આસ્થાથી પોતપોતાની રીતે દાદાની અને ભગવાનની સેવા કરતા હોય છે અને કરતા રહે એવા સોમનાથ દાદાને હું આશીર્વાદ માંગુ છું. આજે 2001 થી અમે ચાલુ કર્યું છે. વેરાવળમાં ગણપતિ જતા થાય છે એનું તાવર ચોકમાં સન્માન કરવાનું. ત્યાર પછી જે વિસર્જનની જગ્યા છે બંદરમાં જે રણબાળા પાસે, ત્યાં માછીમાર સમાજના 200 થી 300 જણાઓ ભેગા થાય અને ચાકીતો પહેરીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને એની સુવિધા એની વ્યવસ્થા કરે છે. અને આ બધું આયોજન અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુવાડા કરવામાં આવે છે. અને વર્ષોથી તમામ ગણપતિ જેટલા ગણપતિ આવે એને ફૂલથી સ્વાગત કરી અને ટ્રોફી ઇનામ આપવામાં આવે છે. ઘણીવાર જગાઓ અમુક લોકો હરીફાઈમાં આવી અને અલગ અલગ જગ્યાએ જાય છે, તો અલગ અલગ જગ્યાએ જવાનું થાય છે શું તો ગણપત બાપાની મૂર્તિ તૂટીને ઉપર આવી જાય છે અને કિચન જે હોય કચરામાં ભરેલું હોય. તો આ આપણે એક સ્તર એવું છે, એમાં પોલીસ ખાતાને પણ ખબર છે કે બહુ સારું સ્તર છે. જેટલી મૂર્તિ વેરાવળમાં માનું છે 1400 થી 1500 મૂર્તિ હોય નાની મૂર્તિ કરીને, એકય મૂર્તિ ઉપર નથી, દરિયામાં સમાઈ જાય છે. આ ભગવાનનો સપ છે.